એક કરોડપતિ પિતાનો દીકરો ઘરેથી ભાગીને દિલ્હી જતો રહે. ત્યાં જઈને તે મજૂરી કરવા લાગે છે અને ત્યાં જ કામ કરતી એક છોકરી સાથે લગ્ન કરી લે છે. પણ આગળ જે થયું તે કોઈએ વિચાર્યું પણ નહોતું. મિત્રો, આ વાર્તા ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રહેવાસી અભિષેક સિંહની છે. અભિષેકની ઉંમર લગભગ 24 વર્ષની હતી. તે ભણવામાં સારો હતો. શહેરની સારી કોલેજમાં તેનું એડમિશન થઈ ચૂક્યું હતું. ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. તેના પિતા વિનોદસિંહ વિસ્તારના મોટા માણસ હતા. રાજકારણમાં તેમની સારી પકડ હતી. જમીન જાયદાદ હતી અને ગામમાં તેમનું નામ સાંભળીને લોકો રસ્તો છોડી દેતા હતા. ઘરમાં નોકર ચાકર હતા. મોટી ગાડી હતી. બહારથી જોતા તેની જિંદગી એકદમ પરફેક્ટ લાગી રહી હતી. પણ તે દિવસે કંઈક એવું થયું જેણે અભિષેકનું આખું જીવન બદલી નાખ્યું. બપોરનો સમય હતો. ગામના કેટલાક લોકો વિનોદસિંહના દરવાજા પર બેઠા હતા. ત્યારે જ વિનોદસિંહ ગુસ્સામાં ઘરની અંદર ગયા અને જોરથી બૂમ પાડી, "અભિષેક, બહાર નીકળ!" અવાજ એટલો જોરદાર હતો કે ઘરના બધા લોકો ડરી ગયા. અભિષેક જેવો બહાર આવ્યો, વિનોદસિંહે કંઈ પૂછ્યા વગર લાકડી ઉઠાવી લીધી. પહેલો ફટકો સીધો તેની પીઠ પર માર્યો. અભિષેક સમજી ન શક્યો કે આખરે શું થયું. તે કંઈ બોલે તે પહેલાં બીજો દંડો તેના ખંભા પર પડ્યો. ઘરના લોકો તેને રોકવા લાગ્યા. "અરે, શું કરી રહ્યા છો? જુવાન દીકરો છે." પણ વિનોદસિંહનો ગુસ્સો શાંત નહોતો થઈ રહ્યો. તેઓ અભિષેકને મારતા મારતા દરવાજાની બહાર રસ્તા સુધી લઈ ગયા. ગામના લોકો પણ ભેગા થઈ ગયા. બધા પૂછી રહ્યા હતા કે આખરે ભૂલ શું થઈ છે. ત્યારે વિનોદસિંહ ગુસ્સાથી બોલ્યા, "આ છોકરીઓના ચક્કરમાં રખડે છે, બદમાશી કરે છે." આ સાંભળતા જ અભિષેકને બધું સમજાઈ ગયું. ખરેખર 2 દિવસ પહેલાંનો તેનો મિત્ર તેની પ્રેમિકાને મળવા ગયો હતો. અભિષેક પણ તેની સાથે ગયો. પાછા ઘરે ફરતી વખતે છોકરીના ભાઈઓએ રાહુલને પકડી લીધો અને મારવા લાગ્યા. શરૂઆતમાં અભિષેક સમજાવવાની કોશિશ કરી, કારણ કે તે છોકરીઓ તેના જાણકાર હતા. પણ જ્યારે તેમણે રાહુલને ખરાબ રીતે મારવાનું શરૂ કર્યું, ત્યારે અભિષેક પણ પોતાના મિત્રને બચાવવા લડી પડ્યો. મારામારીમાં છોકરીનો ભાઈ વધારે ઘવાઈ ગયો હતો. બસ તે જ વાત હવે વધીને વિનોદસિંહ સુધી પહોંચી. લોકોએ વાતને વણસીને રજૂ કરી હતી કે અભિષેક પણ છોકરીઓની પાછળ રખડે છે. અભિષેકે સમજાવવાની કોશિશ કરી, "પપ્પા, ભૂલ મારી નહોતી." પણ વિનોદસિંહ ભડકી ગયા. તેમણે કહ્યું, "જો તારો મિત્ર ચોરી કરશે તો તું પણ કરીશ. ખોટું કામ કરીશ તો તું પણ તેની સાથે જઈશ." અભિષેક ચૂપ થઈ ગયો. તે દિવસે પહેલીવાર તેને અનુભવ થયો કે તેના પિતા તેને સમજવા નથી માંગતા. રાત્રે તે રૂમમાં એકલો બેઠો હતો. શરીર દર્દથી તૂટ્યું હતું, પણ તેના કરતાં વધારે દિલમાં દર્દ હતું. તેને વારંવાર તે વાત યાદ આવતી હતી કે સૌની સામે માર, લોકોની નજર, પિતાની વાતો. તેની આંખોમાં ઊંઘ નહોતી. ગુસ્સો પણ હતો અને દુઃખ પણ. ધીમે ધીમે તેના મનમાં એક એવો નિર્ણય બનવા લાગ્યો કે હવે
આ ઘરમાં રહેવું નથી. તેણે મોબાઈલ ઉઠાવ્યો અને મુંબઈમાં રહેતા ગામના એક માણસ શંભુ કાકાને ફોન કર્યો. શંભુ કાકા ત્યાં બિલ્ડિંગનો કોન્ટ્રાક્ટ લેતા હતા અને મજૂરો સાથે કામ કરતા હતા. અભિષેકે કહ્યું, કાકા, મારે મુંબઈ આવવું છે. શંભુ કાકા પહેલાં તો ચોંકી ગયા, પછી બોલ્યા, તું અહીં આવીને શું કરીશ? અભિષેકે સ્પષ્ટ કહ્યું, કંઈ પણ કરીશ, પણ ઘરે રહેવું નથી. શંભુ કાકા સમજી ગયા કે છોકરો ગુસ્સામાં છે. તેમણે વધારે સવાલ ન કર્યા. સવારના સમયે અભિષેકને કોઈને કીધા વગર ઘરેથી નીકળી ગયો. જ્યારે ઘરના લોકોને ખબર પડી ત્યારે હડકંપ મચી ગયો. પણ થોડી વાર પછી શંભુ કાકાનો ફોન આવ્યો. તમે ગભરાશો નહીં, છોકરો મારી પાસે આવી ગયો છે. વિનોદસિંહે માત્ર એટલું કહ્યું, ઠીક છે, રહેવા દો. થોડા દિવસ મહેનત કરશે તો પોતે સમજી જશે કે જિંદગીમાં શું હોય છે. બીજી તરફ અભિષેક પહેલીવાર ટ્રેનમાં બેસીને આટલે દૂર જઈ રહ્યો હતો. તેની પાસે એક બેગ હતી, થોડા કપડાં હતા અને મનમાં ઘણો બધો ગુસ્સો. લગભગ 2 દિવસ પછી તે મુંબઈ પહોંચી ગયો. મુંબઈની ભીડ જોઈને તેનું માથું ફરી ગયું. ચારે તરફ દોડતા લોકો, ઘોંઘાટ અને ઊંચી ઊંચી ઇમારતો. શંભુ કાકા તેને સીધા પોતાના કામની સાઇટ પર લઈ ગયા. ત્યાં મજૂરો ઈંટો ઉઠાવી રહ્યા હતા, સિમેન્ટ ઢોળી રહ્યા હતા, મશીનો ચાલી રહી હતી. અભિષેક માટે આ બધું બિલકુલ નવું હતું. શંભુ કાકા જાણી જોઈને તેને સૌથી કઠિન કામ આપવા લાગ્યા. 3જા માળ સુધી ઈંટો પહોંચાડવી, સિમેન્ટની બોરીઓ ઉઠાવી, તડકામાં સતત કામ કરવું. પહેલા જ દિવસે તેની હાલત ખરાબ થઈ ગઈ. હાથ છોલાઈ ગયા, ખભા દુખવા લાગ્યા, પણ તેણે હાર ન માની. તેના અંદર એક જીદ હતી કે હવે પાછું જવું નથી. રાત્રે બાકીના મજૂરોની નીચે ફ્લોર પર ગાદલું પાથરીને સૂતા હતા. અભિષેક પણ તેમની સાથે સૂઈ જતો. પહેલી વાર તેને કોઈ પણ એસી વગર ઊંઘ આવી. પહેલી વાર તેણે હોટલની સસ્તી દાળ રોટલી ખાધી. અને પહેલી વાર તેને સમજાયું કે મહેનતની કમાણી કેટલી મુશ્કેલી હોય છે. 7 દિવસ સુધી સતત કામ કરતો રહ્યો, પણ તેને ધીમે ધીમે અહેસાસ થવા લાગ્યો કે શંભુ કાકા જાણી જોઈને તેની પાસે વધારે કામ કરાવતા હતા અને નાની નાની વાતો પર ઠપકો આપતા હતા. એક દિવસ અભિષેકે નિર્ણય કરી લીધો. બીજી સવારે તે અહીંથી પણ નીકળી ગયો. હવે તેની પાસે રહેવાની જગ્યા નહોતી, પણ તેને ખબર પડી ચૂકી હતી કે મજૂરોનું કામ ક્યાં મળે છે. તે સવારે વહેલા એક લેબર ચોક પર જઈને ઊભો રહી ગયો. થોડી વાર પછી એક કોન્ટ્રાક્ટર આવ્યો અને કેટલાક મજૂરો તેને પોતાની સાથે લઈ ગયો. અભિષેક પણ તેમની સાથે ચાલ્યો ગયો. નવી સાઇટ પર પહોંચતા તેની નજર એક છોકરી પર પડી. માથા પર ઈંટો રાખેલી, ચહેરા પર પરસેવો, પણ આંખોમાં અજીબ ચમક. તે છોકરીનું નામ હતું કાજલ. કાજલ ત્યાંની તેની માતા સાથે કામ કરતી હતી. તેની ઉંમર પણ લગભગ અભિષેક જેટલી હતી. સારો ચહેરો, મોટી આંખો અને વાત કરવાની સીધી રીત. પહેલી નજરમાં જ અભિષેકની નજર વારંવાર તેની તરફ જઈ રહી હતી. બીજી તરફ કાજલ પણ નવા છોકરાને જોઈ રહી હતી. તેને સમજાઈ રહ્યું હતું કે આ છોકરો બાકીના મજૂરો જેવો નથી. તેને ચાલવાની રીત, બોલવાની રીત અને ચહેરાની માસુમિયત
બાકીના લોકોથી અલગ હતી. પણ તેમ છતાં અભિષેકે કોઈ ઘમંડ વગર બધાની સાથે કામ કરી રહ્યો હતો. બપોરે જ્યારે બધા મજૂરો બેસીને જમવા લાગ્યા ત્યારે કાજલની માતાએ અભિષેકને પૂછ્યું, પહેલી વાર કામ કરી રહ્યો છે કે શું? અભિષેકે હળવું સ્મિત કરીને બોલ્યું, હા, એમ સમજી લો કે મજબૂરીમાં શીખવું પડી રહ્યું છે. આટલું સાંભળતા જ કાજલ હળવું હસી. તે નાની હસી અભિષેકના દિલમાં ક્યાંક ઉતરી ગઈ. તે દિવસે કામ પૂરું થવા સુધી બંનેની નજર ઘણી વાર મળી. વાત બહુ ઓછી થઈ, પણ બંનેના મનમાં એક હલચલ જરૂર થઈ ચૂકી હતી. અભિષેકને પહેલી વાર મુંબઈ થોડું પોતાનું લાગવા માંડ્યું હતું, કારણ કે હવે ત્યાં કોઈક હતું જેનું નામ હતું કાજલ. આ જ નામ હવે અભિષેકના મગજમાં સૌથી વધારે ફરવા લાગ્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે તે ફરીથી કામની સાઇટ પર પહોંચ્યો ત્યારે તેની નજર સૌથી પહેલાં કાજલને શોધી રહી હતી. કાજલ તેની માતા સાથે રેતી ચાળી રહી હતી. ચહેરા પર પરસેવો, પણ તેમ છતાં તેના ચહેરા પર એક અલગ જ શાંતિ હતી. અભિષેક પણ કામમાં લાગી રહ્યો, પણ વચ્ચે વચ્ચે બંનેની નજરો એકબીજા સાથે ટકરાતી હતી. ધીમે ધીમે વાતચીત શરૂ થઈ. પહેલાં કામ વિશે, પછી જમવા વિશે, અને પછી જિંદગી વિશે. અભિષેકને પોતાના વિશે વધારે કંઈ ન જણાવ્યું, બસ એટલું કહ્યું કે ઘરવાળાઓ સાથે લડાઈ થઈ હતી એટલે અહીં આવી ગયો. કાજલે પણ વધારે સવાલ ન કર્યા. તેને બસ એટલું જ સારું લાગ્યું હતું કે કોઈક છે જે તેની વાતોને ધ્યાનથી સાંભળે છે. કામ પૂરું થતાં પછી બાકીના મજૂરો જ્યાં પોતપોતાના કામમાં લાગી રહ્યા જતા હતા ત્યાં અભિષેક અને કાજલ થોડી વાર બેસીને વાતો કરવા લાગ્યા. ક્યારેક ગામની વાતો થતી, ક્યારેક બાળપણની. કાજલની માતા પણ હવે અભિષેકને ઓળખવા લાગી હતી. તેમને આ છોકરો સારો લાગતો હતો, મહેનત કરતો હતો, કોઈની સાથે ઊંચા અવાજે વાત નહોતો કરતો. એક દિવસ તેમણે હસતા હસતા કહ્યું, લાગે છે મુંબઈ તને જલ્દી જ મજૂર બનાવી દેશે. અભિષેક પણ હસી દીધો, પણ અંદર અંદર તેને પહેલી વાર જિંદગી થોડી સરળ લાગવા લાગી હતી. થોડા દિવસો વધુ વીત્યા. હવે અભિષેક નીચેના ખાલી ફ્લોર પર બાકીના મજૂરો સાથે સૂવા લાગ્યો. રાત્રે બધા લોકો જમીને પોતપોતાના બિસ્તર પર જતા રહેતા, પણ અભિષેકની આંખોમાં હતો ઊંઘ ઓછી અને કાજલનો ચહેરો વધારે. બીજી તરફ કાજલની પણ એ જ હાલત હતી. બંને ખુલીને કંઈ બોલતા નહોતા, પણ બંને સમજવા લાગ્યા હતા કે દિલમાં કંઈક બદલાઈ રહ્યું છે. એક સાંજે કામ કરતી વખતે અચાનક અભિષેકને ચક્કર આવ્યા. તેને પોતાને સંભાળવાની કોશિશ કરી, પણ થોડી સેકન્ડ પછી તે જમીન પર પડી ગયો. ત્યાં અફરાતફરી મચી ગઈ. કોઈકે પાણી છાંટ્યું, કોઈએ તેને ઉઠાવવાની કોશિશ કરી. કાજલ ગભરાઈ ગઈ. તે તરત તેની પાસે બેસી ગઈ. થોડી વાર પછી અભિષેક હોશમાં આવ્યો, પણ તેનું શરીર ધગધગી રહ્યું હતું. કાજલની માતાએ તરત કહ્યું, આને અહીં ન છોડી શકાય. નીચે આટલો શોર રહેશો તો આરામ કેવી રીતે કરશે? કોન્ટ્રાક્ટરે પણ હા પાડી. પછી કાજલ અને તેની માતા મળીને અભિષેકને પોતાના નાના રૂમમાં લઈ આવ્યા. રૂમ બહુ નાનો હતો. એક ખૂણામાં ચૂલો, એક તરફ પથારી અને
બીજી તરફ કેટલાક વાસણો રાખેલા હતા, પણ તે નાના રૂમમાં પોતાના પણ હતું. કાજલે પહેલા માથા પર ઠંડો કપડો મૂક્યો, દવા લગાવી, મીઠા ખાંડના પાણીના ઘોળા પીયો. તે રાત્રે પહેલીવાર કોઈએ અભિષેકની આ રીતે કાળજી લીધી હતી. બીજા દિવસે તાવ થોડો ઓછો થયો, પણ સાંજ થતાં ફરી તેજ થઈ ગયો. 2 દિવસ સુધી આ ચાલતું રહ્યું. દવા ખાધા પછી ઠીક થતો ગયો. પછી તાવ ચડતો. હવે કાજલ ખરેખર ડરવા લાગી હતી. તે સમયે મુંબઈમાં ડેન્ગ્યુ ખૂબ ફેલાઈ રહ્યો હતો. આસપાસના ઘણા મજૂરો બીમાર પડી ગયા હતા. ત્રીજા દિવસે કાજલે સ્પષ્ટ કહ્યું, આમ નહીં ચાલે, દવાખાને જવું પડશે. અભિષેક પહેલા ના પાડતો રહ્યો, પણ તેની હાલત જોઈને આખરે માની ગયો. બીજી સવારે કાજલ તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ. ત્યાં ટેસ્ટ થયો, રિપોર્ટ આવ્યો. ડૉક્ટરે કહ્યું ડેન્ગ્યુ છે, તરત દાખલ કરવો પડશે. આ સાંભળતા જ કાજલનો ચહેરો ઉતરી ગયો. અભિષેક થોડીવાર માટે ડરી ગયો. હોસ્પિટલનું વાતાવરણ જેવું હતું. કોઈ બોલી રહ્યું હતું, કોઈ રડી રહ્યું હતું. ઘણા દર્દીઓની હાલત ગંભીર હતી, પણ તે બધાની વચ્ચે કાજલ એક પળ માટે પણ અભિષેક પાસેથી ન હતી. તેને માતા જમવાનું બનાવીને લાવતી, પોતે કામ પર જતી રહેતી. બાકીનો સમય કાજલ હોસ્પિટલમાં જ રહેતી. રાત્રે પણ ત્યાં જ ખુરશી પર બેઠા બેઠા સૂઈ જતી. અભિષેક જ્યારે પણ આંખ ખોલતો, તેને સૌથી પહેલાં કાજલ જ દેખાતી. ધીમે ધીમે તેના મનમાં તે અહેસાસ થવા લાગ્યો, જેને તે પોતે પણ સમજી નહોતો શકતો. 3 દિવસ પછી અભિષેકની હાલત થોડી સુધરી. ડૉક્ટરે કહ્યું કે ખતરો ઓછો થઈ ગયો છે. તે જ સાંજે કાજલ એમ જ તેનો મોબાઈલ જોઈ રહી હતી. ફોનનો લોક ખુલ્લો હતો. તેણે ગેલેરી ખોલી. તેની આંખો ત્યાં જ થંભી ગઈ. ક્યાંક અભિષેક મોટી ગાડી સાથે ઊભો હતો, ક્યાંક કોઈ મોટી હોટલમાં, ક્યાંક દોસ્તો સાથે પાર્ટી કરી રહ્યો હતો, ક્યાંક તેનું મોટું ઘર દેખાઈ રહ્યું હતું. એક ફોટામાં તે સ્કૂલના યુનિફોર્મમાં હતો અને પાછળ એક ખૂબ મોટી અંગ્રેજી સ્કૂલ દેખાઈ રહી હતી. કાજલ એકાએક ફોટો જોઈ રહી હતી. તેના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો. તેણે મોબાઈલ બંધ કરી દીધો અને ધીમેકથી પૂછ્યું, તું આખરે છે કોણ? અભિષેક થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે પોતાના ઘર વિશે, પિતા વિશે, ગામ વિશે અને ઘર છોડીને ભાગી જવાની પાછળના કારણ વિશે પૂરી સચ્ચાઈ જણાવી દીધી. બધું સાંભળ્યા પછી કાજલ બિલકુલ શાંત થઈ ગઈ. તેને એવું લાગ્યું કે જાણે તે કોઈ સપનામાં જીવી રહી હતી. એ છોકરી પોતાના જેવો મજૂર સમજી રહી હતી, તે કરોડપતિ બાપનો દીકરો નીકળ્યો. તે રાત્રે કાજલ ઘણી મોડી રાત સુધી ચૂપ બેઠી રહી. તેના મનમાં ડર પણ હતો અને દર્દ પણ. તેને પહેલીવાર અહેસાસ થયો કે કદાચ આ સંબંધ એટલો સરળ નથી. બીજી તરફ અભિષેકને હવે કાજલની ખામોશી પરેશાન કરવા લાગી. તેણે ઘણીવાર પૂછ્યું, શું થયું? પણ કાજલ દર વખતે એમ જ કહેતી, કંઈ નહીં. જોકે તેના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. તેને ડર હતો કે જો અભિષેકને કંઈક થઈ ગયું તો આટલા ભણેલા ઘરના છોકરો અહીં સરકારી હોસ્પિટલમાં પડ્યો છે અને તેના ઘરવાળાઓ કંઈ ખબર પણ નથી. આખરે મોડી રાત્રે તેણે એક એવો નિર્ણય લીધો. તેણે અભિષેકનો મોબાઈલ ઉઠાવ્યો અને તેમાં સેવ કરેલા નંબર જોવા લાગી. થોડી વાર પછી તેને મા નામથી એક નંબર મળ્યો.
તેના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તેણે કોલ કરી દીધો. સામેથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. હેલો, કોણ? કાજલ થોડી સેકન્ડ સુધી ચૂપ રહી. પછી ધીમેકથી તેણે આખી વાત જણાવી દીધી. આ સાંભળતા ફોનની બીજી તરફ સન્નાટો છવાઈ ગયો, અને આ જ સન્નાટો કેટલાક કલાકોમાં અભિષેકની જિંદગીમાં એક મોટું તોફાન લઈને આવવાનો હતો. કાજલને પણ પોતે અજાણી નહોતી કે તેના એક ફોન પછી બધું આટલી ઝડપથી બદલાઈ જશે. બીજી તરફ અભિષેકની માતા સુનીતા દેવીના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે તરત જ પોતાના પતિ દેવેન્દ્રસિંહને બધી વાત જણાવી દીધી. પહેલા તો દેવેન્દ્રસિંહને વિશ્વાસ ન થયો કે તેમનો દીકરો મુંબઈની કોઈ સરકારી હોસ્પિટલમાં દાખલ છે, પણ જેવો તેમણે આખો મામલો સમજ્યો, તેમણે તે જ સમયે પોતાના જાણકાર લોકોને ફોન કરવાનું શરૂ કરી દીધું. મુંબઈમાં તેમના ઘણા મોટા લોકો સાથે સંબંધો હતા. થોડી જ વારમાં ઘણા લોકો હોસ્પિટલ મોકલી દેવાયા. બીજી સવારે દેવેન્દ્રસિંહ પોતે ફ્લાઇટ પકડીને મુંબઈ પહોંચી ગયા. હોસ્પિટલની બહાર મોટી મોટી ગાડીઓ ઊભી રહેવા લાગી. બૂટ પહેરેલા લોકો અંદર આવી રહ્યા હતા. મજૂરો માટેની આ નાનકડી હોસ્પિટલ અચાનક કોઈ મોટા માણસના આવવાથી ચર્ચામાં આવી ગઈ. કાજલ બહાર ઊભી બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. થોડી વાર પછી દેવેન્દ્રસિંહ અંદર પહોંચ્યો. તેમણે જેવો અભિષેકને જોયો, તેમની આંખો ભરાઈ આવી. આટલા દિવસોનો ગુસ્સો તે જ પળે ક્યાંક ગાયબ થઈ ગયો. તેમણે તરત ડૉક્ટરોની સાથે વાત કરી અને કહ્યું કે અભિષેકને મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાનું. ત્યાં હાજર લોકો પણ એવું જ કહેવા લાગ્યા કે અહીં રિસ્ક લેવાની કોઈ જરૂર નથી. અભિષેક કંઈ બોલી શકે તે પહેલાં બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. જ્યારે અભિષેકને સ્ટ્રેચર પર બેસાડવામાં બહાર લાવવામાં આવ્યો, ત્યારે કાજલ પણ તેની સાથે જવા લાગી. પણ ત્યારે જ દેવેન્દ્રસિંહે તેને રોકી દીધી. તેમણે ખિસ્સામાંથી કેટલાક પૈસા કાઢ્યા અને તેની તરફ લંબાવતા બોલ્યા, બેટા, તે ઘણી મદદ કરી છે, તેના માટે ધન્યવાદ. પણ હવે અમે લોકો આવી ગયા છીએ, આગળ અમે સંભાળી લઈશું. કાજલ ત્યાં જ ઊભી રહી ગઈ. તેના હાથમાં પૈસા હતા, પણ આંખોમાં તે માત્ર અભિષેકને જોઈ રહી હતી. અભિષેક પણ સતત તેને જોઈ રહ્યો હતો. તે પળે બંને કંઈક કહેવા માંગતા હતા, પણ આસપાસના લોકો એટલા હતા કે કોઈ શબ્દ બહાર આવી નહોતો શકતો. થોડી સેકન્ડો પછી ગાડીનો દરવાજો બંધ થઈ ગયો અને કાફલો ત્યાંથી નીકળી ગયો. કાજલ રસ્તા પર ઊભી રહી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમે ધીમે પોતાના રૂમ સુધી પહોંચી. ત્યાં જઈને તે ખૂબ રડવા લાગી. રાત્રે તેની માતા કામ પરથી પાછી આવી તો કાજલ તેમને વળગી પડી. તેમણે બધું જણાવી દીધું. તેની માતા થોડી વાર સુધી ચૂપ રહી. પછી બોલી, બેટા, મોટા લોકો આપણા જેવા લોકોને પોતાના નથી બનાવતા. અત્યારે કદાચ પ્રેમ લાગી રહ્યો છે, પણ સમય સાથે બધું બદલાઈ જશે. પણ કાજલનું દિલ હવે માનવા તૈયાર ન હતું. તેને વારંવાર હોસ્પિટલના દિવસો યાદ આવી રહ્યા હતા. અભિષેકની વાતો, તેનું સ્મિત, તેનો ભરોસો, બધું તેના દિલમાં ઘર કરી ગયું હતું. બીજી તરફ અભિષેક પણ મોટી હોસ્પિટલમાં પહોંચ્યો પછી બેચેન રહેવા લાગ્યો.
ત્યાં બધું સારું હતું, મોટા રૂમ, એસી, મોંઘા ડૉક્ટર, પણ તેમ છતાં તેને શાંતિ મળી ન રહી. તેના આંખો દરેક સમયે કાજલને શોધતી રહેતી હતી. બીજા દિવસે તેણે તક મળતા જ કાજલને ફોન કરી દીધો. ફોન ઉઠાવતા જ સામેથી રડવાનો અવાજ આવ્યો. અભિષેક સમજી ગયો કે આ તે હજી પણ રડી રહી છે. તેણે તેને સમજાવવાની અને કહ્યું, તું અહીં આવી જા, મારે તને મળવું છે. કાજલ તરત તૈયાર થઈને ગઈ. પણ જ્યારે તે હોસ્પિટલ પહોંચી ત્યારે ગાર્ડે તેને અંદર જવાની રોકી દીધી. આટલી મોટી હોસ્પિટલમાં પરવાનગી વગર કોઈ અંદર જઈ શકતું નહોતું. તેણે બહારથી જ અભિષેકને ફોન કર્યો. અભિષેકે તેની માતાને કહ્યું, તે બહાર ઊભી છે, તેને અંદર લઈ આવો. સુનીતા દેવીના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમ છતાં તે બહાર ગઈ અને કાજલને અંદર લઈ આવી. રૂમમાં પહોંચતા જ બંનેની આંખો ચમકી ઉઠી. થોડીક દેર બસ એક દૂસરાને જોતી રહી. પછી ધીમે ધીમે વાતો શરૂ થઈ. કાજલે કહ્યું, હવે તબિયત કેવી છે? અભિષેકે હસીને કહ્યું, હવે ઠીક છું, પણ ત્યાં વધારે સારું લાગતું હતું. આ સાંભળતા જ કાજલ હળવું હસી પડી. સુનીતા દેવી આ બધું ધ્યાનથી જોઈ રહી હતી. તેમને સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું કે આ માત્ર મિત્રતા નથી. તે દિવસ પછી કાજલ રોજ હોસ્પિટલ આવવા લાગી. પણ હવે સુનીતા દેવીના મનમાં ડર બેસી ગયો હતો. તેમને લાગવા માંડ્યું હતું કે તેમનો દીકરો ક્યાંક ખરેખર આ મજૂર છોકરીના પ્રેમમાં ન પડી જાય. એક દિવસ તેમણે જાણી જોઈને અભિષેકનો મોબાઈલ બંધ કરી દીધો અને કાજલને કહી દીધું કે આજે મળવાની જરૂર નથી. કાજલ ઉદાસ થઈને પાછી ફરી. પછીથી જ્યારે વાત થઈ ત્યારે તે બધું અભિષેકને જણાવવા લાગી. અભિષેકે તેને સમજાવી, અત્યારે નવો મામલો છે, ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. પણ વાત આટલી સરળ નહોતી. કેટલાક દિવસો પછી અભિષેક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયો. પોતાના પરિવાર સાથે પાછું ગામ આવી ગયો. ત્યાં બધું પહેલાં જેવું જ હતું, પણ તેના અંદર ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. હવે તેનું મન પણ ગામમાં નહોતું લાગતું. તે કલાકો સુધી રૂમમાં બેસી રહેતો. ક્યારેક મોબાઈલ જોતો, ક્યારેક કાજલની તસવીરો. આખરે એક રાત્રે તેણે હિંમત કરીને કાજલને ફોન કર્યો અને ધીમેકથી કહ્યું, આઈ લવ યુ. સામેથી થોડી સેકન્ડ સન્નાટો રહ્યો. પછી કાજલ રડવા લાગી. તેની આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા. તેણે માત્ર એટલું કહ્યું, તને ખબર છે ને, આ રસ્તો સરળ નથી. પણ હવે બંને પોતાના દિલની વાત સમજી ચૂક્યા હતા. તે જ દિવસથી બંનેની જિંદગી બદલાઈ ગઈ. બંને કલાકો સુધી ફોન પર વાતો કરવા લાગ્યા. ક્યારેક ક્યારેક હસી મજાક, ક્યારેક ભવિષ્યની વાતો. અભિષેક તેને પોતાના ગામ વિશે જણાવતો, પોતાના ખેતરો વિશે, પોતાના મોટા ઘર વિશે. બીજી તરફ કાજલ પણ પોતાના નાના રૂમમાં પોતાની માતાની પરેશાનીઓ જણાવતી. બંનેની દુનિયા અલગ હતી, લોકો અલગ હતા, પણ દિલ એકબીજામાં વસી ચૂક્યા હતા. બીજી તરફ સુનીતા દેવીને હવે પૂરો વિશ્વાસ થઈ ગયો કે મામલો ઘણો આગળ વધી ચૂક્યો છે. એક રાત્રે તેમણે બધી વાત દેવેન્દ્રસિંહને જણાવી. આ સાંભળતા જ તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. બીજા દિવસે તેમણે મુંબઈમાં પોતાના માણસોને કાજલ વિશે માહિતી કઢાવવાનો
શરૂ કરી દીધું. થોડા જ કલાકોમાં પૂરી જાણકારી તેમની સામે હતી. કાજલ કોણ છે, ક્યાં રહે છે, તેની માતા શું કરે છે, બધું જ. પછી એક માણસને કાજલની માતા પાસે મોકલવામાં આવ્યો. તેણે ત્યાં જઈને સ્પષ્ટ કહી દીધું, તમારી દીકરીને સમજાવી દો. મોટા ઘરના છોકરાઓ સાથે આવા સંબંધો ના હોય. કાજલની માતાએ જવાબ આપવાની કોશિશ કરી, પણ સામેવાળા લોકો દબાણ બનાવતા રહ્યા. જતાં જતાં તેમણે એક એવી વાત કરી દીધી કે જેણે આવનારા દિવસોમાં બધું બદલી નાખ્યું. તેમણે કહ્યું, જો દીકરીનું જીવન સારું ઈચ્છતા હો તો તેને લગ્ન ક્યાંક બીજે કરાવી દો. આ વાત સાંભળ્યા પછી કાજલની માતા આખી રાત સૂઈ ન શકી. તેના મનમાં ડર પણ હતો અને મજબૂરી પણ. તે જાણતી હતી કે સામેવાળા લોકો ખૂબ તાકાતવર છે. જો તેમણે ચાહ્યું તો તેની જિંદગી મુશ્કેલ થઈ જશે. બીજા દિવસે તેમણે કાજલને સમજાવવાની કોશિશ કરી. બોલી, બેટા, મોટા લોકો ક્યારેય આપણા જેવા લોકોને અપનાવતા નથી. અત્યારે પ્રેમ લાગી રહ્યો છે, પણ લગ્ન પછી એ જ લોકો મહેણા મારશે. કાજલને સ્પષ્ટ ના પાડી દીધી. તેને કહ્યું, હું અભિષેક સિવાય કોઈ બીજા સાથે લગ્ન નહીં કરું. પણ તેની માતાએ જ્યારે દેવેન્દ્રસિંહની વાત જણાવી ત્યારે કાજલ અંદરથી હલી ગઈ. તે સાંજે તેણે રડતા રડતા અભિષેકને બધું જણાવી દીધું. આ સાંભળતા જ અભિષેકનો ગુસ્સો ફાટી ગયો. તેને સૌથી વધારે દુઃખ એ વાતનું હતું કે તેના ઘરવાળા તેના પ્રેમને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા હતા. થોડી વાર ચૂપ રહ્યા પછી તેણે કહ્યું, હવે એક જ રસ્તો બચ્યો છે. તું અહીં આવી જા. કાજલ ડરી ગઈ. તેને પૂછ્યું, જો તારા ઘરવાળાએ અમને સ્વીકાર ન કર્યું તો? અભિષેક રોકાયા વગર જવાબ આપ્યો, તો પણ હું તારો સાથ આપીશ, નહીં છોડું. તે રાત્રે બંને નિર્ણય કરી લીધો કે હવે પાછળ નહીં હટે. 2 દિવસ પછી અભિષેક કાજલ માટે એક ટ્રેનની ટિકિટ મોકલાવી દીધી. કાજલ પોતાની માતાને કંઈ કીધા વગર સવારે વહેલા સ્ટેશન પહોંચી ગઈ. ટ્રેનમાં બેસતી વખતે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. આંખોમાં ડર હતો, પણ દિલમાં ભરોસો હતો. બીજી તરફ અભિષેક પટના પહોંચી ચૂક્યો હતો. ટ્રેન જેવી સ્ટેશન પર ઊભી રહી, બંનેની નજરો મળી અને થોડી પળ માટે બંને બિલકુલ શાંત થઈ ગયા. આટલા દિવસોની બેચેની જાણે તે પળે જ પૂરી થઈ ગઈ હતી. અભિષેક તેને સીધો આર્ય સમાજ મંદિર લઈ ગયો. ત્યાં બંનેએ સાદગીથી લગ્ન કરી લીધા. ન બેન્ડ હતું, ન જાન, ન કોઈ સંબંધી, માત્ર 2 લોકો હતા જે દરેક હાલતમાં એકબીજાનો સાથ ઈચ્છતા હતા. લગ્ન પછી અભિષેકે કાજલની માંગમાં સિંદૂર ભર્યું તો તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તે કદાચ ડર, ખુશી અને ભરોસાનો મિશ્ર અહેસાસ હતો. લગ્ન પૂરા થતાં જ અભિષેકે કહ્યું, હવે સીધા ઘરે જઈશું. કાજલે ગભરાઈને તેની તરફ જોયું, પણ આ વખતે તે અભિષેક પૂરી તૈયારી સાથે હતો. તેણે સ્પષ્ટ નક્કી કરી લીધું હતું કે હવે તે છુપાઈને કંઈ નહીં કરે. સાંજ સુધીમાં બંને ગામ પહોંચી ગયા. ગામમાં આવતા જ આગની જેમ વાત ફેલાઈ ગઈ. અભિષેક કોઈ છોકરીને લઈને ઘરે આવ્યો છે. જોતામાં દરવાજા પર ભીડ થવા થઈ. જેવો દેવેન્દ્રસિંહે કાજલને જોયો, તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેમણે બૂમ પાડીને કહ્યું, આ શું તમાશો છે?
અભિષેક શાંત અવાજમાં કહ્યું, મેં લગ્ન કરી લીધા છે. આ સાંભળતા જ ઘરમાં હોબાળો મચી ગયો. દેવેન્દ્રસિંહ ગુસ્સામાં અભિષેક તરફ વધ્યા, પણ લોકોએ તેમને પકડી લીધા. આસપાસના લોકો પણ સમજવા લાગ્યા. કોઈ છોકરી વિશે પૂછી રહ્યું હતું, કોઈ તેની જાતિ વિશે, કોઈ પરિવાર વિશે. ત્યારે અભિષેકે સૌની સામે સ્પષ્ટ કહ્યું, આ એ જ છોકરી છે જેની સાથે હું મજૂરી કરતો હતો. સાંભળતા જ ત્યાં ઉભેલા લોકો એકબીજાના ચહેરા પર જોવા લાગ્યા. દેવેન્દ્રસિંહને લાગ્યું કે જાણે કોઈએ તેમના સન્માન પર ચોટ મારી. તેમણે ગુસ્સાથી કહ્યું, જો મજૂર જ બનવું હતું તો ત્યાં જ રહેતો. આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. પણ હવે અભિષેક પણ પાછળ હટવાનો ન હતો. તેણે પહેલી વાર પોતાના પિતાની આંખોમાં આંખો નાખીને કહ્યું, મેં કોઈ ચોરી નથી કરી. લગ્ન કર્યા છે અને મારી મરજીથી કર્યા છે. આ વાત સાંભળીને માહોલ વધુ ગરમ થઈ ગયો. દેવેન્દ્રસિંહે સ્પષ્ટ કહી દીધું, આજ પછી તને આ ઘરની કોઈ પણ વસ્તુ નહીં મળે. પણ અભિષેક પણ હવે બદલાઈ ચૂક્યો હતો. તેણે કહ્યું, મને કાંઈ નથી જોતું. હું મજૂરી કરીને પણ મારું જીવન ચલાવીશ. ત્યાં ઊભેલા લોકોએ બંને બાપ દીકરાને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે જ અભિષેકે એક એવી બીજી વાત કહી, આ જમીન માત્ર તમારી નથી, દાદાજીની જમીન છે. મારો પણ હિસ્સો છે. આ સાંભળતા જ થોડી વાર માટે આખો માહોલ શાંત થઈ ગયો. કોઈને આશા નહોતી કે અભિષેક આટલી સીધી વાત કરી દેશે. તેનો મોટો ભાઈ વચ્ચે આવ્યો અને કોઈ રીતે મામલો સંભાળવા લાગ્યો. બીજી તરફ કાજલ ડરીને ઊભી હતી. તેને ક્યારેય નહોતું વિચાર્યું કે તેના કારણે આટલું મોટું તોફાન ઊભું થઈ જશે. પણ તે જ વખતે અભિષેક તેનો હાથ પકડી લીધો. તે કંઈ પણ બોલ્યા વગર તેને ભરોસો આપી રહ્યો હતો કે હવે જે પણ થશે બંને સાથે સહન કરશે. ધીમે ધીમે ગામના વડીલોએ મામલાને શાંત કરાવ્યો. ઘણીવાર સમજાવ્યા પછી અભિષેક અને કાજલને અંદર જવા દેવાયા. જોકે દેવેન્દ્રસિંહ હજી ગુસ્સામાં બેઠા હતા. રાત ઊંડી થઈ ચૂકી હતી. ઘરની અંદર એક અજીબ સન્નાટો હતો. પણ તે સન્નાટાની વચ્ચે એક વસ્તુ બદલાઈ ચૂકી હતી. કાજલ હવે તે ઘરની વહુ બની ચૂકી હતી. શરૂઆતમાં સુનીતા દેવી નારાજ હતી, પણ જ્યારે તેમણે કાજલને નજીકથી જોઈ ત્યારે તેમનું મન થોડું નરમ પડવા લાગ્યું. કાજલ ખૂબ શાંત હતી. તેના ચહેરા પર ઘમંડ ન હતો. તે ડર અને સન્માન બંને સાથે ઘરમાં રહેતી હતી. બીજી તરફ દેવેન્દ્રસિંહ મોડી રાત સુધી આંગણામાં બેઠા રહેતા. તેમને વારંવાર તે દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે તેમણે લોકોની સામે અભિષેકને માર્યો હતો. તેમણે માત્ર એટલે હાથ ઉઠાવ્યો હતો કારણ કે તેમને લાગ્યું હતું કે દીકરો ખોટા રસ્તે જઈ રહ્યો છે. પણ આજે એ જ દીકરો આખા ગામની સામે એક મજૂર છોકરીને પોતાની પત્ની બનાવીને ઊભો રહ્યો હતો. તેમની સૌથી મોટી હાર એ જ હતી કે જેને તે રોકવા માંગતા હતા તે સચ્ચાઈ બનીને તેમની સામે ઊભી હતી. બીજી તરફ રૂમમાં બેઠેલી કાજલ ચૂપચાપ રડી રહી હતી. અભિષેક તેની પાસે બેઠો હતો. તેણે ધીમેથી તેનો હાથ પકડ્યો અને કહ્યું, હવે જે પણ થશે સાથે બન. અને કદાચ પહેલી વાર કાજલને ખરેખર એવું લાગ્યું કે ગરીબી અને અમીરી
મોટું જો કોઈ હોય તો તે હોય છે સાચો સાથ. મિત્રો, આ વાર્તામાંથી એ જ શીખ મળે છે કે માણસની સાચી ઓળખ તેના પૈસા કે હેસિયત નથી, પણ તેના દિલ અને સાથ નિભાવવાની હિંમતથી થાય છે. જો પ્રેમ સાચો હોય તો તે દરેક ભેદભાવને મિટાવી શકે છે, પણ અહંકાર અનેક સંબંધોને તોડી શકે છે. પણ હવે તમે લોકો જણાવો, શું અભિષેકે પોતાના પિતાની વિરુદ્ધ જઈને યોગ્ય કર્યું? અને જો તમે કાજલની જગ્યાએ હોય તો શું તમે આટલા મોટા ઘરમાં જવાનો નિર્ણય લેત? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી દેજો અને કૃષ્ણ સ્ટોરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વાર્તા તમારા દોસ્તો સાથે જરૂર શેર કરજો. મળીએ છીએ ફરી આગલા વિડીયોમાં નવી વાર્તાઓ સાથે. ત્યાં સુધી તમે સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.